નમસ્કાર. તમે જોઈ રહ્યા છો સમાનતા અને હું તમારો રાહુલ સિંગલ. આપણે વાત કરવાની છે જેતપુર નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસરને ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે તેના વિશે વિગતે વાત કરશું આપણે આરટીઆઈ એક્ટિવિસ્ટ યોગેન્દ્રસિંહ ગોહિલ સાથે. યોગેન્દ્રસિંહ ગોહિલ, જેતપુર આરટીઆઈ એક્ટિવિસ્ટ. તમારા મતે ચીફ ઓફિસર દ્વારા માહિતી છુપાવવા પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે? શું કોઈ મોટા કૌભાંડ પર પડદો પાડવાનો પ્રયાસ હતો? એમાં એવું હતું કે જે મારા પ્રશ્ન ટાઉન પ્લાનિંગ કમિટીમાં સ્કૂલને લગતા 3 હતા એ મારે જાણવા જોગ મેં આરટીએ કરેલી કે ભાઈ ટાઉન પ્લાનિંગ કમિટીમાં શું નિર્ણય આવ્યો, એના માટે આ લોકોએ ટાઉન પ્લાનિંગ કમિટી બેસાડેલ છે કે નથી બેસાડેલ, એના માટે મેં આરટીઆઈના સીસી ફૂટેજ એંગલ માંગેલા. એ એંગલમાં મને એવો પ્રત્યુત્તર આપ્યો કે આ માહિતી નીલ છે, અત્રેની કચેરી આવી કોઈ કમિટી બેઠેલ ન હોય, જેથી માહિતી નીલ છે. એટલે માહિતી આયોગ કમિશનર દ્વારા પૂછવામાં આવતા તેઓએ તેમ જણાવેલ છે કે આ માહિતીનો પ્રત્યુત્તર મેં ખોટો આપેલ છે, જેથી આ લોકોને 10,000નો દંડ પોતે ભોગવેલ છે અને કૌભાંડ બહાર આપેલ નથી. શું જેતપુર પાલિકામાં પહેલીવાર બન્યું છે કે પછી અહીં આરટીઓ અરજીઓનો નિકાલ ન કરવાની કે ખોટી માહિતી આપવાની પરંપરા છે? જેતપુર નવાગઢ નગરપાલિકા અવારનવાર આરટીઆઈ આપે જ છે, બધાને આપે છે, પણ ખોટી અને ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કરીને આપે છે. આરટીઆઈ તમે કઈ તારીખે કરેલી હતી? આરટીઆઈ કરી હતી મેં 20/8/2025 રોજ. ત્યારબાદ પ્રથમ અપીલ મેં રાજકોટ પ્રાદેશિક કમિશનર કચેરીમાં કરેલ, તેનું હેરિંગ થયેલ અને તેને પણ તેવો જ હુકમ કરેલો જે ચીફ ઓફિસર કરેલ હોય તેવો જ કે માહિતી આપેલ હોય જે હુકમ મુજબ તે બરોબર હોય તેવો હુકમ કરેલ. ત્યારબાદ માહિતી આયોગ ગાંધીનગરમાં બીજી અપીલ અમે દાખલ કરેલ હોય, જે હતો એ 22/1/26 રોજ હોય અને તેમાં તારીખ 2/2/26 રોજ ચુકાદો આપેલ હોય 10,000નો દંડનીય કાર્યવાહીનો. તે આરટીઆઈના તમામ જેટલા જેતપુરના રહીશો આરટીઆઈ કરે તેનો પ્રત્યુત્તર યોગ્ય આપે એવું મને ખ્યાલ છે કે હવે મારા હુકમથી નગરપાલિકા માહિતી માગ્યા મુજબની પૂર્તિ કરી આપશે. માહિતી આયોગે ફટકારેલો ₹10,000નો દંડ એ અધિકારી પૂરતો ગણાય? શું આનાથી ભવિષ્યમાં અધિકારીઓ સુધરશે? હા, આ જે 10,000 રૂપિયાનો દંડ આપ્યો એ શિક્ષાત્મક કાર્યવાહી બરોબર જ કહેવાય. 10,000 રૂપિયા દંડ છે એટલે જેતપુરના આજે અવારનવાર આરટીઓ થતી હોય, આરટીઓ કોઈ પ્રત્યુત્તર અસંતોષ ન આપતા હોય, જેથી હવે કોઈ પણ આરટીએ કરશે તો એને સંતોષકારક જવાબ પણ મળશે અને પોતાનો આરટીઆઈ મુજબની માગ્યા મુજબની માહિતી પણ મળશે અરજદારોને. આ ચુકાદો અન્ય આરટીઆઈ એક્ટિવિસ્ટ અને સામાન્ય જનતા માટે કેટલો પ્રોત્સાહક સાબિત થશે? આ પ્રોત્સાહિત સાબિત થશે, કારણ કે 10,000 દંડની જે કાર્યવાહી કરી છે ને તેને અનુલક્ષીને હવે પ્રોત્સાહિત થશે.